સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇકોસેલને મોટી સફળતા મળી છે। આધાર કાર્ડમાં ખોટો એડ્રેસ બદલી નકલી ફર્મ ઊભી કરી ટેક્સટાઇલ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકીના વધુ એક ફરાર આરોપીને તામિલનાડુથી ઝડપી સુરત લાવવામાં આવ્યો છે। સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે વિશ્વાસઘાત કરીને 10.46 કરોડ રૂપિયાની અધોધો કહી શકાય તેવી છેતરપિંડીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। તામિલનાડુના વેપારી ગણેશન ઉર્ફે મુરલી થંગાવેલે અન્ય સાગરીતો સાથે મળીને એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું। આરોપીએ આધાર કાર્ડમાં સરનામું બદલીને ખોટા પુરાવા ઊભા કર્યા હતા। આ નકલી દસ્તાવેજના આધારે કર્ણાટકના મૈસૂર ખાતે શિવમ ટ્રેડર્સના નામે એક બોગસ પેઢી રજીસ્ટર કરાવી હતી। ત્યારબાદ તેને 1,75,494 સાડીઓ ઓળવી જઈને તામિલનાડુમાં વેચી મારી હતી। અંતે સુરત પોલીસે ભેજા બાદ ગણેશન થંગાવેલને દબોચ્યો છે। આ મામલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ હાથ ધરી હતી। ટેક્સટાઇલ વેપારીઓને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકીના વધુ એક નાસ્તા ફરતા આરોપી ગણેશન ઉર્ફે મુરલી થંગાવેલને તામિલનાડુમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપીએ ષડયંત્ર રચી આધાર કાર્ડમાં એડ્રેસ બદલી ખોટા નામે શિવમ ટ્રેડર્સ નામની પેઢી ઊભી કરી હતી। શરૂઆતમાં વેપારીઓ પાસેથી માલ ખરીદી સમયસર ચેકથી ચૂકવણી કરી વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ કુલ 49 ચેક આપી અંદાજે 10,43,00,000 રૂપિયાથી વધુની જેકોર્ડ સાડીઓનો માલ મંગાવી લીધો હતો। બાદમાં તમામ ચેક રિટર્ન થતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો। આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે। તમિલનાડુમાં સોશિયલ મીડિયા દ્વારા એક સંપર્ક થતાં ત્યાંના વ્યાપારીને પોતે ખૂબ જ મોટા વ્યાપારી છે તમિલનાડુમાં અને તેઓને સાડીઓની ખૂબ જ ખપત થાય છે એવું જણાવી વિશ્વાસમાં લઈ 10 કરોડ રૂપિયાનો માલ તમિલનાડુના વેપારીઓએ પોતે મંગાવી લીધેલો અને એ માલ પેટે 2 કરોડના ચેક ફરિયાદીશ્રીને આપવામાં આવેલ હતા। જ્યારે ફરિયાદીશ્રીએ પોતે આ ચેક બેંકમાં ડિપોઝિટ કર્યા ત્યારે એ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગયેલી અને તેઓએ તપાસ કરતાં આ સમગ્ર વેપારીઓ બનીને જે લોકોએ માલ લઈ ગયા હતા એ લોકોએ એમની સાથે વિશ્વાસઘાતનો તેમને કન્ફર્મ થયેલ, જે આધારે તેઓએ ફરિયાદ આપતા અમે હાલ આ ફરિયાદમાં 3 આરોપીની ધરપકડ કરી લીધેલી છે અને તાજેતરમાં જ તે આરોપી ગણેશન ઉર્ફે મુરલીની ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીનો રોલ એવો હતો કે જે કંઈ ટેક્સટાઇલની પ્રોડક્ટ અહીંથી જેણે મંગાવેલી હતી એ પ્રોડક્ટ કોને સપ્લાય કરવી, કેટલી ક્વોન્ટિટીમાં સપ્લાય કરવી અને તેમની પાસેથી જે પૈસા કેવી રીતે લેવા એ બાબતેનો સમગ્ર વ્યવહાર હાલનો આરોપી સંભાળતો। હાલ ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને સમગ્ર ગેંગના અન્ય સભ્યોની શોધખોળ સાથે વધુ તપાસ ચાલી રહી છે।